જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે ઉત્તપમ। એના માટે આપણે ઢોસાનું બેટર લઈ લઈશું। બેટર મીઠું નાખી દઈશું। પછી આપણે પેનમાં તેલ લગાવી દઈશું અને આમાં આપણે બેટરને ફેલાવી દઈશું 2 ચમચા નાખીને। હવે આને સરસ આપણે ફેલાવી દેવાનું। ઉપરથી આપણે શાકભાજી નાખીશું। ડુંગળી, ટામેટા, શિમલા મિર્ચ અને કોથમીર આ બધાને મિક્સ કરી અને સરસ આપણે ફેલાવી દેવાનું। ઉપરથી આપણે ચીની ફ્લેક્સ નાખીશું અને ઢાંકીને આપણે થવા દઈશું। હવે આને આપણે ચેક કરીશું। એક બાજુ ચડી જાય તો બીજી બાજુ આને પલટાવી દેવાનું અને આ બાજુને પણ આપણે સરસ ચડવા દઈશું। હવે આને આપણે ચેક કરીશું। બંને બાજુ સરસ ચડી ગયો છે તો આને હવે આપણે લઈ લઈશું। હવે આપણો ચીઝવાળો બનાવીશું। એના માટે આપણે ફરીથી તેલ લગાવી દઈશું। ફરીથી આપણે 2 ચમચા બેટર નાખી અને સરસ ફેલાવી દેવાનું અને ઉપરથી આપણે શાકભાજી નાખી દેવાની। હવે આમાં શાકભાજી નાખી દઈશું। ઉપરથી આપણે ચીઝ નાખીશું અને આપણે ચીઝ સ્લાઇસ પર મૂકીશું ઉપર અને ઉપરથી ફરીથી આપણે ચીની ફ્લેક્સ નાખીશું અને આને આપણે ઢાંકીને સરસ ચડવા દેવાનો। ચેક કરીશું આપણે। આને અમે પલટાવીશું નહીં, આ રીતે જ આપણે લઈ લઈશું। સરસ ચડી ગયો છે તો આને આપણે લઈ લેવાનો। હવે આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણે ઉત્તપમ।